ભગવાન પહેલા ગુરુ, પછી બીજું બધું। વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે। જો સારો શિક્ષક મળી જાય તો વિદ્યાર્થીનો બેડો પાર થઈ જાય છે। માતા પિતા પછી શિક્ષકનું સ્થાન છે એ ત્રીજા નંબરે આવે છે। ગુરુ આપણા માટે પ્રેરણાદાયક કહેવાય, એમનું આપણા જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે। જે રીતે મા બાપ આપણા ગુરુ છે એ રીતે આ ગુરુ પણ એક મહત્ત્વ છે આપણા માટે। મારે હતા એક અકાઉન્ટના સર છે, બહુ સારું અકાઉન્ટ કરાવતા। હાયર સેકન્ડરીમાં હતી ત્યારે મારા ટીચર હતા કુંદલતાબેન। મારા લાઈફની અંદર ટીચર્સનું તો બહુ મોટો ગોલ રહ્યો છે કે 11-12 સાયન્સ કર્યું એ ટાઈમે એ લોકોએ મને જે સપોર્ટ આપ્યો છે। નમસ્કાર, હું વૈષ્ણવી વાઇબ્સ ઓફ ઇન્ડિયામાંથી। યાદ છે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે કેવા ટીચર્સના નામ પાડતા, કેવી મિમિક્રી કરતા, પણ આજે એ જ ટીચર્સે આપણું કરિયર બનાવ્યું, સાચો રસ્તો બતાવ્યો, કોન્ફિડન્સ બિલ્ડ કરાવ્યું। જે બી આપણે આજે છીએ એ આપણા ટીચર્સના લીધે છીએ। આજે ટીચર્સ ડે પર જોઈએ લોકોનું શું કહેવું છે કે જ્યારે એ એઝ અ સ્ટુડન્ટ હતા ત્યારે એમને હવે ટીચર્સનું શું ઇમ્પોર્ટન્સ ફીલ થયું છે લાઈફમાં, એમને કઈ રીતે હેલ્પફુલ લાગ્યું છે, ચલો જાણીએ। તમારી લાઈફમાં ટીચર્સનું શું ઇમ્પોર્ટન્સ રહ્યું છે? મારા લાઈફની અંદર ટીચર્સનું તો બહુ મોટો ગોલ રહ્યો છે કે 11-12 સાયન્સ કર્યું એ ટાઈમે એ લોકોએ મને જે સપોર્ટ આપ્યો છે। બહુ નાની સિટીમાંથી હું આવું છું, અમદાવાદમાં તો મારા મેરેજ થયા છે, પણ નાની સિટીની અંદર પણ સાયન્સ લેવલ ઉપર એ લોકોએ બહુ જ મતલબ કહેવાય ને કે લેબ, केमिस्ट्री लैब है कि भाई फिज़िक्स वाली लैब है, राइट। तो उन सब में उन लोगों ने मतलब बहुत एफर्ट्स लगाए थे हम। વિદ્યાર્થીનું જીવન બદલી શકે છે। જો સારો શિક્ષક મળી જાય તો વિદ્યાર્થીનો બેડો પાર થઈ જાય છે, અને ખરાબ શિક્ષક મળે છે તો વિદ્યાર્થી જે છે ત્યાં જ રહી જાય છે। એ સાચી હકીકત દુનિયાની સમજી શકતો નથી। માતા પિતા પછી શિક્ષકનું સ્થાન છે એ ત્રીજા નંબરે આવે છે। ગુરુ આપણા માટે પ્રેરણાદાયક કહેવાય, એમનું આપણા જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે। જે રીતે મા બાપ આપણા ગુરુ છે એ રીતે આ ગુરુ પણ એક મહત્ત્વ છે આપણા માટે। મારે હતા એક અકાઉન્ટના સર છે, બહુ સારું અકાઉન્ટ કરાવતા અને એનો ફ્રેન્ડલી નેચર હતો, જેના લીધે સ્ટુડન્ટ્સ પણ એના ગુડ હતો એનો નેચર, એટલે સારા લાગતા અમને। તમને માર્ગદર્શન કોણ આપે? આખા તમને અત્યારે તમે ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, શેના માટે? અત્યારે ડાયરેક્ટ તો કંઈક શીખ્યું એના માટે તમારા મા બાપે તમને મોકલ્યા, ક્યાં સ્કૂલ મોકલ્યા, ક્યાં મોકલ્યા, પણ ત્યાં તમને જે ભણાવતો હતો એ ટીચર જ હતો, તો ટીચરે તમને એ કર્યા। ટીચર તો સૌથી મોટો ગુરુ, એટલે ભગવાન પહેલાં ગુરુ, પછી બીજું બધું। ફર્સ્ટ ટાઈમ ગુરુ છે, એટલે ટીચર ઇઝ એ બેસ્ટ। એકચ્યુઅલી હું ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું, અને જે ટીચરની જે આઈ કેન સે ઇમ્પોર્ટન્સ જે છે લાઈફમાં, એ વર્ડ્સમાં હું એક્સપ્લેન ના કરી શકું, કારણ કે આજે જે પણ છું, જે પણ જગ્યાએ છું, અને જે પણ મારા સોસાયટી કે મારા સમાજ માટે હું થોડુંક પણ કામ કરી શક્યો છું, એ ફક્ત મારા ટીચર્સના ગાઈડન્સ અને ટીચર્સના માર્ગદર્શન હેઠળ જ એ પોસિબલ થયું છે। સો ટીચર એક એ સપોર્ટ છે જે કોઈ પણ વિદ્યાર્થીને એના જીવનમાં આગળ વધવા માટે એક જે મજબૂત સપોર્ટની રિક્વાયરમેન્ટ હોય છે એ પ્રોવાઈડ કરે છે, જે અનમેચેબલ છે। આનાથી વધારે મારી પાસે વર્ડ નથી। હાયર સેકન્ડરીમાં હતી ત્યારે મારા ટીચર હતા કુંદલતાબેન, પ્રિન્સિપાલ હતા। બહુ જ એનો નેચર બહુ સારો હતો, ઇન્સ્પાયર કરી હતી મને, એટલે એનાથી મારા પર્સન્ટેજ બી સારા આવ્યા હતા, અને મને એમાં હેલ્પ ઘણી રહી હતી। એ ટીચર બહુ સરસ હતા, અને હું સુરેન્દ્રનગર ભણતી હતી, સુરેન્દ્રનગર મારું મેં હાયર સેકન્ડરી કર્યું હતું, તો અહીંયા આરપીપી ગર્લ્સ હાઈસ્કૂલ છે, એમાં એ પ્રિન્સિપાલ હતા, અને એક બીજા હતા દલવાડી સર હતા, એ પણ મને બહુ જ હેલ્પ કરીને બધી રીતે, એટલે એને પણ જાણવા ઘણું હતું, એનામાં નોલેજ બહુ હતું, એ રીતે મને એનાથી મને આગળ વધવામાં મને સારો એવો ચાન્સ મળ્યો।